હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફરી સિકુ વ્લોગ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો પ્રિય ચીકુ અને ઘણા દિવસો પછી ફરી પાછા એક નવો વિડીયો લઈને તમારી સામે આવી ગયો છું. અને એમાં એવું છે કે આજનો વિડીયો ખાસ એટલા માટે થવાનો છે કે આજનો વિડીયો છે ને એ મારા ઘર, હું ક્યાં રહું છું, મારું ઘર કેવું છે, મારી રૂમ ફેમિલી કેવું છે અને કેટલા ઘરને મેં બધા કેવી રીતના રહેવી છે એને રિલેટેડ આખો વિડીયો થવાનો છે. હોમ ટૂર જ છે આખો. એટલે અત્યારે હાલાકી હું ધાબા ઉપર એને સાલીને હવે ધાબેથી નેટો ઉતરીને હું ફાઇનલી છે ને મારા હાલાકી થોડા ઘણો વિડીયો જોયો જે જોતા હશો સાહકો એને ખબર હશે કે થોડું ઘણું ઘર કદાચ આવ્યું હોય તો, પણ આખો વ્લોગ જ છે, આખો વિડીયો જ મેં મારા ઘરની ઉપર બનાવેલો છે. કેટલા ઢોર છે, કેટલા વાહન છે, હું છે મારા ઘરે, કે મારી રૂમ, આખું મારું ઘર કઈ રીતનું રહેવાનું હોય ને બધું આખું મળે, આખું મારું જે રીતનું ઘરની બધું છે ને તમને બતાવું. બરાબર, ડેલાથી જ શરૂઆત કરવી આપણે એમ. તો આ જે જોયું ને એમાં એવું છે કે એ હાલાકી ફળિયું છે, એવડું મોટું છે. જો અને મારી રૂમ કઈ છે, મારું ઘર. હાલાકી અમે મારા કાકાની ભેગા રહેવી છે ને બધા, એટલે એક ઓસરિયા ઘર છે બધાય. એમાં મારી રૂમ છે ને આ પાછળ છે. જો આ રૂમ મારી છે. મોટા ભાઈની એક રૂમ છે. આપણે વ્યવસ્થિત હરખ્યું જોઈ, બરોબર છે. એમાં એવું છે ને કે જો આ છે ટેબલ, આ મારે લખવાનું વાંચવાનું જે કાંઈ હોય ને ટેબલ માથે હોય. બાકી સંગીતના શોખીન છે એટલે માઇક્રોફોને પડ્યું છે. એમ તો બે ગજા એને પડ્યું છે. એનું કારણ છે કે જે કોલેજ આપણે ઘરે જ આવ્યા છે, પથારી જે ઉપાડવા વાળા કોઈ છે નહીં, એટલે આમને પડી છે એકચ્યુઅલી. આ છે અનાજ, ઘઉં ભરવા માટેની બે પેટીઓ છે, એમાં ઘઉં ભર્યા છે અમારે. અને આમાં નાનો એવો કબાટ અમારો, એમાં પીડા હોય છે મારા કપડાં. અને મારા ભાઈની રૂમ બાજુમાં છે. અને પેલા રસોડું જોઈ લઈ, રસોડું કેવું છે મારું. પછી મારા કાકાને એના ઘર, અને પછી કેટલી વાહન ને એવું બધું છે. અમારા દિવાળબાનો રૂમ ને બધું જોઈ. જો આ છે ને અમારા મોટા ભાઈની રૂમ છે આખી. અત્યારથી ને પૂરું કે એક રૂમ એની ને એક રૂમ મારી, રેડી. આ મારા સાહેબની રૂમ છે, વિપુલભાઈ, અમે સાહેબ જ કેવી એમાં, બરોબર. તો આ છે સરસ મજાનું મારું રસોડું. હાલાકી હજી રસોડું, મારી રૂમ ને બહારથી નીકળ્યું. એમાં એવું છે કે હજી મકાન છે ને નળિયાવાળા છે, બનાવવાના છે ઉનાળામાં છે ને પાડીને નવા કરવાના છે ને. ત્યારે તો બહુ મજા આવશે, કારણ કે પહેલાં અમે જૂના ઘરે રહેતા હતા, હમણાં તમને ત્યાં લઈ જાઓ, કારણ કે હોમ ટૂર છે. એટલે હું જ્યાં મારું મકાન છે ત્યાં તમને અમને દેખાડવાનું છે. એક નાનો એવો વાડો છે અને ઘણી જગ્યા છે ને. એટલે કે સવી અમે બે ભાઈઓ હતા, એટલે વાંધો નથી. પહેલાં જૂના ઘરે રહેતા હતા ને ત્યાં હવે અત્યારે એક રસોડું, મારી રૂમ ને જોયું. ને બીજું કાંઈ નહીં, આ છે મારા કાકાને એનું ઘર છે. જો તાળું માર્યું નથી, લગભગ બહાર ગયા, ખેતરે ગયા હોય ને, એટલે જો આ એમને આ જૂનું ઘર છે એમનું. અને આ રસોડું છે એમ, ઓપન કિચન છે. એમાં એવું છે કે મકાન છે ને હજી કર્યા ને એને એક વરસ જ થયું છે. અને દોને જો હજી પ્લાસ્ટર નહીં કરવાનું બાકી છે. આ રૂમ છે અમારે, એક રૂમ છે, બે રૂમ વાળું બનાવી નાખ્યું છે. આ છે અમારા જીગા કાકાની રૂમ છે. મારા મોટા ભાઈ જીગાભાઈ છે ને એની આ એમની બીજી રૂમ છે. જો
સન પણ આ અંદાજ આવી જાય. આ બધું છે ને માલામાલ થવાની વસ્તુ છે. કપા હજી વેચો નથી અમને. અને નવું રસોડું છે ને એ આ છે, પણ એમાં નવું રસોડા જેવું હજી કાંઈ છે નહીં. હજી તો બધું ભર્યું છે. આ ને તેને ફલાણું ઢીકડું બધું ભર્યું છે. આ છે મારા કાળુ કાકાનું ઘર છે ને એ છે એનું. હા, હું જે ધાબામાંથી જઈને શરૂ કર્યું હતું ને વિડીયો, એ એનું મકાન છે. હવે છે ને હું ધીમે ધીમે હાલતો થઈ ગયો છું અને મારું જૂનું ઘર, હું જૂનો ઘર રહેતો ને ત્યાં જવાનું છે. આ સો શેરી છે મારે ગામ, મારે જૂનું ઘર છે ને ત્યાંની જરીક જ આગું છે. નવું ઘર એટલે એમ કે બંગલા નથી બને છે. નવું ઘર એટલે છે ને આ ખાલી એક છે. ઓલા ઘરે છે, આ ઘરે છે ને ઓલા ઘરે રહેવા ગયા છે ને ફાઇનલ લેવા જો આ જૂનું ઘર છે મારું. અત્યારે હાલાકી પહેલાં અમે અહીંયા જ રહેતા, અત્યારે તો મારા પપ્પા એક ખાલી રહેશે. ઘરને રેઢું મીકાય ને એટલે ને કેમેરો પાછળ કરીને તમને બતાવું કે કેવું છે. આ ઘરે છે ને મજા આવતી. એટલે શું કામ ખબર છે? જો સરસ મજાના છે ને ઝાડવા છે, જામફળી, દાડેમડી, પપૈયો ને એ બધી ઝાડવા છે ને બહુ મજા આવે એવું છે. જો આ પપૈયો છે. અચ્છા, મને મજા હું કેમ, કારણ કે હું નાનેથી લઈને મોટો છે ને ઘણો ખરો આ ઘરે થયો છું. મેં એ ઘરે ગયા ને લગભગ બે વર્ષ જેવું થયું છે, 2-3 વર્ષ. અને અત્યારે આ ઘરે મારા પપ્પા અત્યારે એકલા રહેશે. ઘરને રેઢું રખાય ને એટલે તો એમાં હશે કે ભાભે શાંતિ કાકાને આવી ગયા હતા ને નીચે રહ્યા જઈ. બરોબર છે, આખું ઘર એમનું જોઈ લેવી એટલે એન્ડ તરફ હાલતા થઈ જાય. અને ફાઇનલી છે 10 પગથિયા ઉતરીને પહોંચી ગયા છે કાંતિકાના ઘરે. જો આમ નહીં મજા આવે. એક રૂમ ને રસોડું છે ને ખોલી આપણે જોઈશું. આ છે રસોડું એનું. પાણી આરાથી જ ખબર પડી જાય તમને. અંદર તો પાછું લાગી ફેસિલિટી વાળા છે. લાઇટ જ કરવી આપણે તો છે મસ્ત. એમાં ફ્રીજ છે. જો એટલું નથી હજી તો. અરે પૈસાવાળી પાર્ટી થોડીક એમાં એવું છે કે છે ને ઘર ઘંટીને આન તેન બધું છે. અને બીજું એ કે આ જો આ આખી થડી રહી ને, જો આ બે છે ને કપાની છે એટલે અંદાજ આવી જાય કે. અને આ છે એક રૂમ. 2 રૂમનો 2 જ રૂમ હતી, પણ પોર લગભગ એક રૂમ કરી. પોર લગભગ નહીં, પાક્કા પોર જ એક રૂમ કરીને ખોલો કર્યો. આ એક રૂમ છે. જો હાલાકી શેરીવાળા ઘોડે છે ને આપણે બધું એટલું બધું બોલવું ન, કારણ કે ગામડાવાળાની રૂમ બધું હોય ને એને આવી રીતનું જ હોય. થોડું ઘણું આગા પાછું પડ્યું જોઈએ. આખું ઘર છે. કંટાળો આવ્યો હોય, થાક બાક લાગ્યો હોય ને તો જો આ એક ઘડીક બેસી જવાનું અને હિસકા ખાઈને પછી બંધ કરો હાથ જોડ કે મેં કામ હોય ને બધું આપણે હિસકા નથી ખાવાના. બરોબર છે, મારું જે કામ છે ને હું કરું છું. જો આ એક ખોલો અત્યારે આજકાલ નવો ખોલો એક ભાઈનો ન્યાય કપાશે ભાઈ. છે ને આ છે નીરા કાકીનું, અમારો છે કાંતિ કાકા. આખું ટ્રેક્ટર છે એક એનું છે. અને આ છે ને એક છે કાળુ કાકાનું ટ્રેક્ટર છે. અને ઊભા રહો, જવાનું છે ક્યાં ખબર છે? ભેંસું ને એવું જોઈ લેવી એક. અને જો આ રે ને આ હજી તાજું દુનિયામાં આવેલું છે આ પ્રાણી. કુછ ભી એક ગા છે, એક આ બીજી ભેંસ, અને એક આમે ત્રીજું. આટલું રહ્યું ને એ મારા કાંતિ કાકાના ઢોર છે. અને બાજુમાં છે ફરજો, ત્યાં કાળુ કાકાને એના છે, ત્યાં આવ્યા દેવી. જો એક આ ભેંસ, એક ભેંસ છે અને એક આ ભેંસ છે. હાલાકી એમને છે ને લગભગ 2 જ છે. ગા બાઈને નથી. ઢાંડો હતો એ પણ અવસાન પામી ગયો છે, એ વયો ગયો. મારું લગભગ આખું હોમ ટૂર છે ને એ ખતમ થવાના આરે છે. કારણ કે આખો વિડીયો જેની ઉપર બનાવવાનો હતો ને હોમ ટૂરનો, લગભગ આખું મારું ઘર, મારા કાકાને એનું ઘર, 2 કાકાનું,
લગભગ બધું કવર થઈ ગયું. ફાઇનલી છે ને હવે લગભગ આખી મારું હોમ ટૂર છે ને કમ્પ્લીટ થવા ગયું છે. અને મારું આખું હું ક્યાં રહું છું, મારી રૂમ, અમારું રસોડું, મારા કાકાને નવા ઘર, જૂના ઘર ને બધું છે આખા વિડીયોમાં કવર થઈ ગયું છે. અને આ છે એ આખું આ વિડીયોમાં તમે આગળ જોઈ લીધું છે. એ છે આખું મારું ઘર છે. અને ફરી પાછા હવે ખાસ કે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને ફરી પાછા એક નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને. મળવી પાછા નવા વિડીયોમાં.